ISRPC न्यूज में आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર। ગારિયાધાર તાલુકાના 5 ટોપરા રોડ ઉપર આવેલ સાઈડમાં બે મસ્ત મોટા ભૂવા પડ્યા હતા અને આ જોઈને રાહદારી લોકો પત્રકારનો સહારો લેવો પડ્યો હતો। લોકોના નિવેદનથી જણાવવામાં આવ્યું હતું કે ગારિયાધાર તાલુકાના તંત્ર ક્યારે જાગશે, લોકોની જાનહાનિ થશે ત્યારે, તો રાહદારીઓને હાલવા ચાલવામાં હાલાકી પડતી હોય તે માટે લોકો દ્વારા પત્રકારનો સહારો લેવાની ફરજ પડી હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોની માંગણી હતી કે તાત્કાલિક ધોરણે જે મોટા ભૂવા પડ્યા છે તેની તંત્ર દ્વારા મરમ્મત કરવામાં આવે એ લોકોની માંગણી છે। હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી, સાથે મુકેશ એસ કંટારિયા ગારિયાધાર। શું આપનું નામ? બાબુભાઈ। બાબુભાઈ, આ ખાડાને લઈને શું કહેવા માંગો? તંત્ર પાસે શું તમારે માંગણી છે? માંગણી છે સાહેબ, આ છે ને આમાં રાતે અમારે દિવસ 2-3 વખત હાલવું પડે રાતે, તો અમે આમાં કારે પડી જાય ને કંઈ નક્કી ન હોય સાહેબ। આ કેટલા દિવસ આ જે સ્થિતિ થઈ રહી છે? આ 2-3 દિવસ થયું છે। તો તંત્ર પાસે તમારે માંગણી શું છે અત્યારે? રિપેર કરે એમ। હા, તમે ક્યાં રહ્યો? અમે અહીંયા વાડી અમારી। હા હા, આપનું નામ? વિજયભાઈ રાવલદેવ। શું વિજયભાઈ, શું સમસ્યા છે? હું ગારિયાધારથી મારા ઘર બાજુ ટોળપાડ વિસ્તારમાં જતો હતો, આ ખાડો હું ભાળી ગયો। હા તે ખાડો ભાળી ગયો એટલે મેં તરત મીડિયાવાળાને કીધું, મેં કીધું કે આ કામ થોડુંક કરાવે એમ। આ વિશે શું તંત્ર પાસે તમારી માંગણી છે? તંત્રમાં તાત્કાલિક આનું નિવારણ લાવે, કામગીરી કરે એમ। આપનું નામ? શું સમસ્યા છે? કેટલા સમયથી આ ખાડો છે? તો આ ખાડાને લઈને શું તમારી રજૂઆત છે? આ ખાડાને લઈને શું રજૂઆત છે તમારી? જ્યાં સુધી તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક વસ્તુ નાખવામાં આવે, જેથી કોઈ પણ લોકોને આગળથી ખ્યાલ આવે કે ખરેખર અહીંયા કાંઈક છે અને તો દૂર ગાડી હાકે। તે માટે ટોળપાણાના રહીશો, જે યુવાઓ, બાળકો દ્વારા આ જે કામગીરી કરવામાં આવી છે, ખરેખર આ સરાહનીય કામગીરીને ધન્યવાદ છે આ બાળકોને। આ જોઈ શકો છો મિત્રો તમે કે જે હાલ આ જે ડામર તૂટી ગયેલો છે અને ડામર તૂટી અને જે નીચે ગટર આવેલી હોય આપ જોઈ શકો છો, ચોખ્ખી દેખાઈ રહી છે। તો આમાં કોઈ પણ વ્યક્તિ ગરકાવ થયો હોય તો આનું જિમ્મેદાર કોણ? માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ જે ખાડો પડ્યો છે તે બુરવામાં આવે અને રાહદારીઓને, આવતા જતા વાહન ચાલકોને રાહતની સેન મળે એ માટે ખાસ તંત્રને વિનંતી છે।